રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના કાચી રે યારે અંતે મધ્ય બોલે જીવતો છે સાચી રે સાચી અંતને મધ્ય બોલે જીવતો છે સાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના સાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના સાચી રે વિના મૂળ ન હોય દેવેનો મનવાણી ફરવા જો રે વિના મૂળ ન હોય દેવેનો મનવાણી ફરવા જો રે અનુભવ્ય અંતર મોએ ને નિરાકર જો રે અનુભવના અંતર મોએ જીવો રાજો રે રામ નામ તો રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી રે વિના પંખ નો એ પંખી પડેલી નો ભોગી રે વિના પંખ નો એ પંખી પડેલી નો ભોગી રે વિના પીડ નો એ છે પ્રાણી વિના જોગ સંજોગી રે વિના પીડ નો એ છે પ્રાણી વિના જોગ સંજોગી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢે કલ્પના કાચી રે વાણી મોય આવે તો વણસી જાશે નિર્વાણી છે સાચું રે આવે વણસી જાવે નિર્વાણી પદ સાચું રે નામા રૂપ ગુણ છે ન્યારો જાહેર પદ સાચું રે નામા રૂપ ને ગુણ ન્યારો જાહેર પદ ને સાચું રે રામ નામ તો રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી રે ઉત્પત પરલો એને નાહી અલના દેવો રે ઉત્પત પરલો એને નાહી અલના દેવો રે ઉત્પત પરલો એને નાહી અલના દેવો રે પરલો એને નાહી અલના દેવો રે નિરત નામ ગુરુ તર તારણ સલોદિત ને સેવો રે નિરત નામ ગુરુ તરણ તારણ સલોદિત ને સેવો રે રામ નામ તો રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી રે રામ નામ તો રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી રે બોલો સદગુરુ મહારાજની જય વાણીમાં એમ કે છે કે રામ નામ તું રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી આજે રામનવમી નો મહિમા જે રામ અયોધ્યામાં થઈ ગયા આપણે એ મહિમાની વાત કરીએ છીએ પણ અહીંયા એમ કે છે કે રામ નામ તું રાખ હૃદયમાં અને કાઢ કલ્પના કાચી રામનું નામ ખાલી મોઢેથી નથી લેવાનું આપણી સમજણમાં હૃદય એટલે સમજણ એના આપણે સમજણમાં રાખવાનું છે જો સમજણમાં હશે તો તમે જ્યાં જોશો ત્યાં તમને રામ જ દેખાશે રામ સિવાય બીજું કોઈ દેખાશે આંખ મારી ઉઘડે તો સીતારામ દેખો જ્યાં તમારી દ્રષ્ટિ પડશે ત્યાં આપણને રામ સિવાય બીજું કશું દેખાશે પછી કહે છે કાઢ કલ્પના કાચી
આ જે કાચી કલ્પના છે એમાં ભૌતિકતાની વાત કરી છે, પણ જો ભૌતિકતાનો આપણે જોવા જઈએ તો આ જે દેખાય છે, જેટલા નામ પડ્યા છે, આ બધી કલ્પનાઓ કાચી છે. ચાલ કે જે નામ પડે છે, જે નામથી ઉત્પન્ન થશે એ બધાનો નાશ થશે, પણ આ રામના નામનો કોઈ દિવસ નાશ થવાનો નથી. એ તો આદિ અનાદિ છે. જેમ છે એમ એટલે એમ કીધું છે કે રામ નામ તુર રાગ હૃદયમાં કાળ કલ્પના કાચી. એટલે જે કાચી કલ્પના આપણે નક્કી કર્યું છે કે આ હું છું, આ પરસોત્તમભાઈ છે, આ નટવરભાઈ છે, આ મહાપંથી મહારાજ છે, આ બધી કલ્પનાઓ કાચી છે. આ બધા જે નામ છે બધા રામના જ નામ છે. રામ સિવાય બીજા કોઈ નામ નથી. પછી કે છે આદે અંતને મધ્યમાં બોલો. મધ્ય એટલે આપણે હાલ આ વર્તમાન જે આપણો ચાલી રહ્યો છે ને એનો મધ્ય કીધી છે. હાલ આપણે આ બધા છે, આપણે બીજા ભજનમાં કીધું કે અમૃત ચોઘડિયું ચાલી રહ્યું છે, પછી આવશે કાકા. એટલે આદિ શું હતું કોઈને ખબર નથી. પછી શું છે આપણે એકદમ નોર્મલ આપણે ભાષા મૂકીએ છીએ કે ભાઈ આ જીવ પરમાત્મા પણ જો છે, હવે બીજા જો એનો અવતાર થશે, એનું શું થશે, એ કલ્પનાઓ છે. પણ હાલ જે ચાલી રહ્યું છે આ તમારું આ જે પરમ તત્વની વાત છે, આ જે હાલનું ચોઘડિયું જે ચાલી રહ્યું છે અમૃત ચોઘડિયું, અને આ